ઓય પાકિસ્તાન વાળાને કાશ્મીર જોઈએ છે. હવે એને કોણ સમજાવે કે અમે કેરી ખાઈને ગોઠલાઈ નથી ફેંકતા, એમાંય ગોઠલીનો મુખવાસ બનાવી નાખી છે અને એને આપણે કાશ્મીર આપશી. પાગલ હાવ. એ ભગવાન આ યુદ્ધ બંધ કરાવો, આ વિશ્વ શાંતિ માટે કંઈક ઉપાય કરો. આ ગેસના બાટલા નહીં મળે, આ તેલ નહીં મળે. ભગવાન ભજીયા ખાધા વગરની તો હું પાતળી થઈ જઈશ. આવું ના હાલે. અને ગેસ નહીં હોય તો ખાશો શું ભગવાન? અરરરર, બહુ મોટી ઉપાધિ આવી ગઈ છે ભગવાન. આ વિશ્વની શાંતિ માટે કંઈક કરો મારા નાથ, કંઈક કરો. પેલા ઘરની શાંતિનું કરો ને, વિશ્વની શાંતિનું પછી વિચારજો. પ્રભુ, તમે સાક્ષાત આવી ગયા મારી પ્રાર્થના સાંભળીને. ઓહ, હું તો ધન્ય ધન્ય થઈ ગઈ પ્રભુ. એ હું હતી. તમારા એવા કરમ નથી કે ભગવાન સાક્ષાત તમને અહીંયા દર્શન દે. પ્રભુ, એવું શું કરું કે મારા ઘરમાં શાંતિ સ્થપાઈ જાય? કંઈક ઉપાય બતાવો પ્રભુ. શું દાન આપું પ્રભુ? હું શેનું દાન આપું? જીભનું દાન આપો, જીભનું. મારી એક મિત્રએ એમ કીધું કે મને જિંદગીનો ખૂબ ભાર લાગે છે. તો મેં એને એક વણ માંગી સલાહ આપી કે હું જ બધું કરું છું એવો હું પણ આનો ભાર જતો કર, અને આપણે જ બધું કરીએ છીએ એવો આપણાપણાનો આભાર માનવા લાગ, તો જિંદગીનો ભાર નહીં લાગે. સમજાય તેને વંદન. આ વખતે તમારા પગારમાં થોડો વધારો આપવો પડશે. કેમ, શું થયું? અરે બહુ વધારે વસ્તુઓ, ખોટી વસ્તુઓ આવી જાય છે. આ મોલમાં જઈએ ને એટલે એક વસ્તુ લેવી હોય ને તો 10 વસ્તુ લેવાઈ જાય છે. અને એમાંય 4 જણા હારે મોલમાં ખરીદી કરવા ગયા હોય આપણે, એટલે ચારેયની અલગ અલગ વસ્તુઓ. આવ્યું બ્રહ્મજ્ઞાન? મેં તમને કહી રાખ્યું છે કે લિસ્ટ ઘરેથી બનાવીને જાઓ અને એ પ્રમાણે જ ખરીદી કરો. તમે મન ફાવે એમ ખરીદી કરો. નથી થતું. મન ફાવે ખરીદી કરો એ બધું તમારું બ્રહ્મ જ્ઞાન મોલમાં જઈને નથી રહેતું. સમજ્યા? નથી રહેતું મોલમાં જઈને એ બ્રહ્મ જ્ઞાન. અહીંયા એક ખાલી ટૂથપેસ્ટ લેવી હોય ને તો ટૂથપેસ્ટના 10 ઓપ્શન મળે છે. સમજ્યા? એ 10 ઓપ્શનમાં 4 જણા ખરીદી કરવા ગયા હોય ને તો 4 અલગ અલગ કંપનીની ટૂથપેસ્ટ લેવાય છે. એક ઘર માટે પહેલા 10 જણા હોતા ને એક ઘરમાં, તો 10 જણા માટે એક જ ટૂથપેસ્ટ આવતી, એક જ કંપનીની, કેમ કે હતી જ એક કંપની. અને અત્યારે હજારો કંપની ખુલી ગઈ છે. એટલે શું, એક ટૂથપેસ્ટની જરૂર હોય 4 ટૂથપેસ્ટ આવી ગઈ. ખાલી ટૂથપેસ્ટ નહીં, હું એ જ કહું છું, આવી આખા ઘરની દરેક વસ્તુમાં સાબુ, શેમ્પૂ, તેલ, ગમે તે વસ્તુ, એના લીધે ખર્ચા બહુ વધી ગયા છે. મોલમાં જઈએ ને એટલે હું 10 વસ્તુની લિસ્ટ કરીને ગઈ હોય ને તો આવે 30 થી 40 વસ્તુ. અને કોઈ ના પાડે. કોને ના પાડું? હું તમને ના પાડું, છોકરાઓને ના પાડું કે ના નથી લેવું? આજથી એક ઘરનો નિયમ કરી નાખવો છે. ઘરમાં આવશે તો એક જ ટૂથપેસ્ટ આવશે, એનાથી 4 કરો. શેમ્પૂ તો એક જ બોટલ આવશે, એનાથી 4 માથું ધોવો. અલગ અલગ કોઈનું કશું જ નહીં થાય. અને બીજી વસ્તુ કે મોલમાં જવાનું બંધ. કરિયાણાની નજીકની કરિયાણાની દુકાન હોય ને એમાં લિસ્ટ આપી આવવાનું. સારામાં સારી વસ્તુ આપતો હોય ને એ કરિયાણાની દુકાને લિસ્ટ આપી આવવાનું. 10 વસ્તુ જોઈતી હોય તો 10નું લિસ્ટ આપીએ ને એ જે મોકલે, એટલે વધારાનો ખર્ચો બંધ થઈ જાય. આ રીતના કરકસર કરશું ને તો ઘર હાલશે, નકર હવે આ મોંઘવારીમાં ઘર નહીં હાલે. પણ પછી ભાવ વધારો ન લે એ જોવું પડે ને. તમે એમઆરપી લો ને તોય તમને સસ્તું પડે. કેવી રીતના સસ્તું પડે કે તમે મોલમાં ખરીદી કરવા જાઓ, બરોબર, તો તમારે જરૂરિયાત જે લિસ્ટ પ્રમાણેની 10 વસ્તુની હોય ને એના બદલે તમે 30-40 વસ્તુ લઈ લો તો એ જે વધારાનો 25-30 વસ્તુઓનો વધારો આવ્યો ને એના જેટલા રૂપિયા થાય ને એટલા કયા કરિયાણાવાળા ભાઈ ના લે. એટલા રૂપિયા તો વધારે નહીં લે ને. તો સારું. ચલો મગ અહીંયા 140 રૂપિયા કિલો હોય મોલમાં, તો આ ભાઈ 145 રૂપિયા કિલો લેશે, 5 રૂપિયા વધારે લેશે. પણ મોલમાં જઈએ એટલે બીજી 10 વસ્તુ વધારાની આવશે, એનું શું કરવાનું? હા, બિનઉપયોગી વસ્તુઓ ખરીદે એને 5 રૂપિયા વધારે. એટલે 500 ની જગ્યાએ 5 રૂપિયા વધારે જતા હોય ને તો એ 495 રૂપિયા તો બચે છે ને. એમ વિચારી અને કરકસર કરવાના. અને એ વિચારીને આપણે હવે કરિયાણાની દુકાને લેવું છે બધું. તારે જ હોય છે ઉપાડા જવાના. હવે હું નહીં જાઉં, મને સમજણ પડી ગઈ. અને આ વખતે પગાર વધારો તમારે થોડો કરવો પડશે. મોંઘવારી વધી ગઈ છે. પગાર તો જે આવતો હોય ને એ જ આવે, એમાં કઈ વધારે ન આવે કે આ મોંઘવારી વધી છે તો વધારે મને પગાર આપે, એમ ન થાય.
ક્યાં કાપ મૂકવો ક્યાં શું કરવું એ તારે નક્કી કરી લેવાનું. હા તો આજથી મોલમાં જવાનું બંધ. મોલમાં જવાનું બંધ કરો, સાથોસાથ રેસ્ટોરન્ટમાં દર અઠવાડિયે ઉપરી છે ને એમાંય કાપ મૂકો, એમાંય કાપ મૂકો. હવે એવું મોંઘવારીને કરશું adjust કે કરવા મોટા માટે છે ને. રેસ્ટોરન્ટમાં જઈએ છે ને એના બદલે નાના રેસ્ટોરન્ટમાં જઈને અને પાવભાજી ખાઈ લેશું, પણ રેસ્ટોરન્ટમાં તો જવું પડે. चल चल रे चल मेरी राम प्यारी, रब ने बना दी जोड़ी हमारी. ઓહો હો, આ તો બહુ ખુશ છો ને. હા, મારે છે ને ઓલું એક્ટિવા આપણું કાલ બગડી ગયું ને એ મારે હવે હલાવવું નથી. આ જો ઢીચણમાં મને દુખાવો થઈ ગયો, કાલે હું દોરીને લાવીને એમાં. હવે હું હળી ગયેલું એક્ટિવા જરાય ચલાવવાની નથી. સાંભળી લેજો, મારે નવું બાઇક જોઈએ છે. એક જરાક બગડે કોઈ વસ્તુ એટલે એની જગ્યાએ રિપ્લેસમેન્ટ નો આવી જાય, નવી વસ્તુ નો આવી જાય. મારે નવું બાઇક લેવું છે. અને બાઇક લેવું છે એક્ટિવાને બદલે? હા. વાહ વાહ વાહ, બાઇક હલાવતા આવડે છે? હું શીખી જઈશ. તમે બાઇક શીખશો આ ઉંમરે? કેમ? જો ઉંમરની વાત ના કરતા હો, કોઈ નવી વસ્તુ શીખવામાં ક્યાંય ઉંમરનો બાદ આવતો જ નથી. કાંઈ વાંધો નહીં, ઉંમરનો બાદ ન આવે તો કાંઈ નહીં. બાઇક શીખીને શું કરવાના છો તમે પછી? બાઇક ચલાવીશ, બમ બમ બમ. અને કયું બાઇક લેશો? નવું ન્યૂ બ્રાન્ડ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને એ. ઓહો, ટ્રેનિંગ લેવું છે એમ? નામ આવડે છે? શું નામ છે બાઇકનું? હારી ડેલીવાસી. હે? હારી ડેલીવાસી. આવું તો કોઈ બાઇક આવતું નથી. તમને શું ખબર પડે? તમે હાવ ઓર્થોડોક્સ માઇન્ડના છો. મારી જેમ થોડું જમાના સાથે ચાલતા શીખો. આવડે જ કઈ તમને કઈ કરતા કઈ? ઠુઠુડિયું ઓલું બાઇક સિવાય 20 વર્ષથી બાઇક વાપરો છો, એના સિવાય તમને કઈ આવડે છે? જોયું છે ખરા તમે? પણ ભલે હું ઓર્થોડોક્સ રહ્યો, 20 વર્ષથી ઠુઠુડિયું વાપરતો હોઉં, પણ આવું હારી ડેલીવાસી નામનું કોઈ બાઇક આવતું નથી. એટલે તો કહું છું, તમને કઈ ખબર જ નથી ટ્રેન્ડની. અત્યારે આમ ટ્રેન્ડ સારામાં સારો ચાલી રહ્યો છે હારી ડેલીવાસીનો. એ ટ્રેન્ડિંગ મહિલા ફોટો ફોટો છે કઈ બાઇકનો? હા છે ને, મસ્ત છે. એ જ લેવું છે. હારી ડેલીવાસી બાઇક સિવાય આપણે ક્યાંય હાથ નથી અડાડવાના, સમજ્યા? બતાવું ફોટો? બતાવો, ફોટો બતાવો એટલે ખબર પડે. પછી લઈ દેશો ને? પેલા ફોટો તો બતાવો, ખબર પડે. માય ડ્રીમ બાઇક જુઓ. એ બાઇક આ હારી ડેલીવાસી નહીં, આ હાર્લી ડેવિડસન છે. હાર્લી ડેવિડસન એનું નામ છે. સમજી ગયા? સમજી ગયા તમે? આ કેટલાનું આવે છે તને ખબર છે? જેટલાનું આવે એટલાનું આપણે આ લેવું. અને હવે આપણી સવારી ભૂમ 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 કરતી આમાં જ ઉપડશે. અને લેશું કેવી રીતે તો કયો? એવું કરશું, જો ઓલી ગાડી બહાર પડી છે ને 4 વ્હીલર, આપણને આવડતી નથી, મને જરાય નથી આવડતી, બરોબર? એ ગાડીને વેચી દેવાની. ગાડી વેચી નાખવાની? બે ભાઈ તારું મારે શું કરવું? આખા ફેમિલી આમાં આપણે બહાર ફરવા જઈએ છીએ, ખગાવાલાની આપણે આમાં જ જઈએ છીએ, લગ્ન પ્રસંગમાં આપણે આમાં જ જઈએ છીએ, ત્યારે વટથી બાઈ નાખોને ઉતરો છો. પણ જરૂર નથી, મને નથી આવડતી એટલે એની જરૂર નથી. પછી આપણે આમ ભૂમ 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 કરતા હારી ડેલીવાસીને જશું. એ ભ્રૂમ કેટલાનું પડે તને ભાન છે? જેટલાનું અને અમે પડે. ભ્રૂમ થાય ને એ લીટર પેટ્રોલ ઉયું જાય. ભલે વાંધો નહીં, પણ આપણે તો હવે વટ પાડી જ દેવો છે. એ ઓલું તારું એક્ટિવા છે ને એ રિપેરિંગમાં આપી આવ્યો છું, 500 રૂપિયા જેવો ખર્ચો થશે, શાંતિથી વાપરજે. હાલી નીકળી જો. મારા સપનાને ચૂર 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 કરી નાખ્યું. પેલા કેવા પતિ છો તમે તો. પેલા તું સાચા નામ વસ્તુઓના બોલતી થઈ જા, પછી વિચારી હો. અને સપના છે ને ઉઘાડી આંખે ન જ હોય. નામ આવડી જશે તો લઈ દેશો ને? નામ આવડી જશે તો લઈ દેશો શું ને? નામ? હારી ડેલીવાસીનું ના, આવડી આ પેલા જશે એક તો. કામ કર, નામ મને છે ને આખો સ્પેલિંગ મને કહેજે હો. અને એમાં ચીટિંગ ન કરતી, હાથમાં લખી ન બોલતી. અત્યારે મુલતવી રાખો અને શાક રોટલી જે કાંઈ બનાવ્યું હોય ને એ પીરસી દે. અઘરો પ્રોગ્રામ થઈ ગયો રેખલી તારા માટે. આનું શું કરવું? ઇંગ્લિશ શીખી હોત તો શું થાત તને?